ભારત સરકારના કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત ટેન્ટ સિટી 2 ખાતે યોજાયેલી કેન્દ્રીય યુનિવર્સિટીના કુલપતિઓની 2 દિવસ કોન્ફરન્સમાં સહભાગી થવા માટે આવ્યા હતા. મંત્રીની તેઓના આ 2 દિવસ મુલાકાત દરમિયાન શુક્રવારે સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની આદરભાવ સાથે મુલાકાતે પહોંચ્યા. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં આવી પહોંચતા સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરા, નાયબ વન સંરક્ષણ અગ્નિશ્વર વ્યાસ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટર ગોપાલ બામણિયાએ સ્વાગત કર્યું. ત્યારબાદ મંત્રી સરદાર સાહેબના હૃદય સ્થળ વ્યુઇંગ ગેલેરી પહોંચી ત્યાંથી સરદાર સાહેબના સ્વપ્ન એવા નર્મદા ડેમનો નજારો, વિધ્યાંચલ અને સાતપુડાની ગિરિંકંદરાલાઓની લીલી વનરાજી તેમજ બંને પહાડીઓ વચ્ચેથી વહેતી માં નર્મદાને નયનરમ્ય નજારો નિહાળી નર્મદા નીરના દર્શન કરી ખુશી વ્યક્ત કરી. એકતાનગર ખાતે વિકસી રહેલા વિવિધ પ્રકલ્પોની પણ અધિકારીઓ પાસેથી માહિતી મેળવી સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે આવેલા પરિવારના નાના બાળક સાથે સંવાદ કરી પરિવારના મુલાકાત માટે શુભકામનાઓ પાઠવી. અહીં આવેલા યુવા પ્રવાસીઓ મિત્રને ઓળખી ગયા હોવાની કોલેજના યુવાનોએ પ્રતિક્રિયા આપી હતી. મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબના પગ પાસે પહોંચી નમન કરી ધન્યતા અનુભવી. બાદમાં મંત્રીએ મુલાકાત પોથીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે પોતાનો અભિપ્રાય નોંધ્યો. અવસરે સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરાએ મંત્રીને સરદાર સાહેબની પ્રતિકૃતિ ભેટ કરી હતી. દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.